ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ વિશે ડિસ્કસ કરવાના છીએ. સૌથી પહેલાં તો આપણે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનો અર્થ સમજીએ. તો જો એકદમ સરળ ભાષામાં કહીએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જેટલા પણ મિનિસ્ટર જોવા મળે છે ને, આ બધા મિનિસ્ટરનો આપણે સમૂહ કરી લઈએ તો એને કહેવામાં આવે છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. માની લો કે જેવી રીતે આપણા મોટા ભાઈ છે, હોમ મિનિસ્ટર છે, મિનિસ્ટર ઓફ હોમ છે, પછી આવે છે એગ્રીકલ્ચર મિનિસ્ટર છે, ડિફેન્સ મિનિસ્ટર છે, ફાઇનાન્સ મિનિસ્ટર છે, એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર છે. આ જેટલા પણ મિનિસ્ટર છે આ બધાનું આપણે ગ્રુપ કરી લઈએ તો એને કહેવામાં આવે છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. આ તમને સમજ પડી ગઈ. હવે જો આપણા દેશની અંદર છે ને પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્મેન્ટને આપણે ફોલો કરી છે. જેમ બ્રિટનની અંદર પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ છે ને, તો એ જ સિસ્ટમને આપણે ઇન્ડિયાની અંદર ફોલો કરી છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્મેન્ટમાં શું હોય છે, એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય છે. આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે તમે સમજ્યા ને, ભારતમાં જેટલા પણ મિનિસ્ટર છે એ બધાનો સમૂહ એટલે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય છે અને આ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એને હેડ કોણ કરે છે, એટલે કે એના મુખ્ય કોણ હોય છે, તો પ્રધાનમંત્રી હોય છે. અને આ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય છે તો એ જ ભારતની શું છે, રિયલ એક્ઝિક્યુટિવ ઓથોરિટી છે. આ તમને ખબર પડી ગઈ. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જ રિયલ એક્ઝિક્યુટિવ ઓથોરિટી છે. અને આ જ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એ પ્રેસિડેન્ટને સલાહ આપે છે અને પ્રેસિડેન્ટે એ જ રીતે કામ કરવાનું હોય છે. આના વિશે આપણે ઓલરેડી પ્રેસિડેન્ટ અને એના સિવાય પ્રધાનમંત્રીનું જે ચેપ્ટર છે તો એમાં ડિટેલથી ડિસ્કસ કરેલું છે. આજે તમારે છે ને મેજોરિટી તમારું રિવિઝન થવાનું છે, કારણ કે જે વસ્તુ આપણે ઓલરેડી પહેલાંથી ડિસ્કસ કરી છે એમાં થોડું એડિશન થઈને આ ચેપ્ટરમાં આવવાનું છે. બાકી મોટાભાગની ઇન્ફોર્મેશન તમને બધાને ખબર પડી ગઈ છે. હવે જો આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર છે ને પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ વિશે બહુ વધારે પડતી ઇન્ફોર્મેશન આપી નથી. જસ્ટ ખાલી આર્ટિકલ 74 અને આર્ટિકલ 75 છે તો એ આ પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ સાથે ડીલ કરે છે. તો આપણે બધા આર્ટિકલને એકદમ ડિટેલમાં સમજવાના છીએ. અત્યારે જસ્ટ ખાલી તમે સમજી લો કે આર્ટિકલ 74 શું કહે છે. હવે જો આર્ટિકલ 74 છે ને એ ડીલ્સ વિથ ધ સ્ટેટસ ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. એટલે કે સ્ટેટસ ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે તમે આનાથી શું સમજો કે આર્ટિકલ 74 એવું કહે છે કે એક કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હશે જેના હેડ કોણ હશે, પ્રધાનમંત્રી હશે. અને આ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એનું સ્ટેટસ શું છે, તો પ્રેસિડેન્ટને સલાહ આપવાનું કાર્ય કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કરશે. તો આ તમને ખબર પડી ગઈ. તો આર્ટિકલ 74 આવું કહે છે. આને આપણે ડિટેલમાં સમજવાના છે. આના પછી નેક્સ્ટ પેજમાં એ જ ચાલુ થશે. આર્ટિકલ 75 શું કહે છે? આર્ટિકલ 75 ડીલ્સ વિથ ધ અપોઇન્ટમેન્ટ, ટેન્યોર, રિસ્પોન્સિબિલિટી, ક્વોલિફિકેશન, ઓથ, સેલેરી એન્ડ અલાઉન્સીસ ઓફ ધ મિનિસ્ટર. એટલે કે આર્ટિકલ 75 છે તો જે મંત્રીઓ છે તો એમની અપોઇન્ટમેન્ટ એટલે કે નિમણૂક કઈ રીતે કરવી, એમનો સમયકાળ કેટલો હશે, એટલે કે એમનો ટેન્યોર કેટલો રહેશે, એમની જવાબદારીઓ શું હશે, એમની ક્વોલિફિકેશન શું હશે, એના સિવાય એમને શપથ કોણ દેવડાવશે, એમનો પગાર કેટલો હશે, એમને ભથ્થા કેટલા મળશે. તો આ બધું છે તો એ સાની સાથે ડીલ કરે છે. તો આર્ટિકલ 75માં આના વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને ખબર પડી ગઈ. હવે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ, ડિટેલમાં કે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન શું છે. તો સૌથી પહેલાં તમે જાણો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એની માટે સૌથી પહેલો આર્ટિકલ કયો છે, તો આર્ટિકલ 74, 74મો આર્ટિકલ. તો આ આર્ટિકલ શું કહે છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ટુ એડ એન્ડ એડવાઇસ ધી પ્રેસિડેન્ટ. એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે શું કરશે કામ, તો પ્રેસિડેન્ટને સલાહ આપશે. સમજી ગયા, પ્રેસિડેન્ટને સલાહ આપશે. હવે આ જે સલાહ આપશે તો મેં તમને પહેલાં પણ કીધું છે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે જેને હેડ કરે છે પ્રધાનમંત્રી. અને એ જ્યારે પ્રેસિડેન્ટને કોઈ પણ પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપતિ એને કોઈ પણ સલાહ આપે તો એ જે સલાહ છે તો પ્રેસિડેન્ટે માનવી જ પડે છે. એ જે સલાહ છે તો પ્રેસિડેન્ટે માનવી જ પડે છે. પરંતુ અમુક વખતે માની લો કે પ્રેસિડેન્ટને એવું લાગે કે આ જે ડિસિઝન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા ઉતાવળમાં લેવામાં આવ્યો છે અને આ બની શકે કે અનકોન્સ્ટિટ્યુશનલ છે, તો ત્યારે જે પ્રેસિડેન્ટ છે તો એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને કહી શકે કે તમે મને સલાહ આપી, એને એક વખત ફરીથી તમે એને રીકન્સિડર કરો. એટલે કે એક વખત ફરીથી એના વિશે તમે વિચાર કરો અને પછી મને કહો. અને પછી માની લો કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બોલે કે અમે એક વખત ફરીથી વિચાર કરી લીધો, તમે તમારું કામ કરો, હવે અમે તમને સલાહ આપીને કે તમારે આ કામ કરવાનું છે. તો પ્રેસિડેન્ટે પછી બોલવું પડે કે હા સાહેબ હું કરી આપું. સમજી ગયા. એક જ વખત જે પ્રેસિડેન્ટ છે તો રીકન્સિડરેશન માટે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને મોકલી શકે છે. પછી જો એની એ જ સલાહ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ફરીથી આપે તો પછી પ્રેસિડેન્ટે એ સલાહને માનવી જ પડે છે. જો અહીંયા શું લખ્યું છે, સેલ શબ્દ આવી ગયો. સમજી ગયા. એટલે સેલ એટલે પેલો પાવરનો સેલ નથી, આ ઇંગ્લિશમાં સેલ છે. સમજી ગયા. એટલે કે આ પ્રેસિડેન્ટ ઉપર કમ્પલ્ઝન ક્રિએટ કરે છે. ધ પ્રેસિડેન્ટ શેલ એક્ટ ઇન અકોર્ડન્સ વિથ ધ એડવાઇસ ટેન્ડર આફ્ટર સચ રીકન્સિડરેશન. સમજી ગયા. તો આ તમને ખબર પડી ગઈ. આપણે ગુજરાતીમાં દરેક વસ્તુ અત્યારે કીધી છે. ધ એડવાઇસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. દરેક એક્ઝામમાં આના વિશે ક્વેશ્ચન આવેલો છે. હવે એક વસ્તુ તમે યાદ રાખજો, જો ભારત દેશ ચલાવવાનો છે, બરાબર છે. હવે ભારત દેશ જ્યારે ચલાવવાનો હોય તો આટલો મોટો દેશ એમરામ ના ચાલે. તો એક વસ્તુ તમે યાદ રાખજો કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા
કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા પ્રેસિડેન્ટને જે પણ સલાહ આપવામાં આવે છે ને એમાં ક્યારે પણ જ્યુડિશરી ઇન્ટરવીન કરી શકતી નથી. સમજી ગયા? ક્યારે પણ જ્યુડિશરી એમાં ઇન્ટરવીન કરી શકતી નથી, એટલે કે કબાબમાં હડ્ડી બનતી નથી. આ તમને ખબર પડી ગઈ. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા પ્રેસિડેન્ટને જે પણ સલાહ આપી, મેં તમને પહેલા સ્ટેટમેન્ટ કેમ કીધું કે ભારત દેશ ચલાવવાનો છે, કારણ કે માની લો કે દરેકે દરેક સલાહ એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરે પ્રેસિડેન્ટને આપી અને એમાં પછી જ્યુડિશરી એમાં ચેકિંગ કરવા આવે કે આ બરાબર છે, સાચું છે, ખોટું છે, તો આ બધું થાય. અને જ્યુડિશરીનું કામકાજ કેવું છે તમને ખબર છે ને? સમજી ગયા? કેસો કેટલા વર્ષ ચાલે છે? 5 5 10 10 15 15 20 વર્ષ કેસો ચાલે છે. અને ભારત દેશ ચલાવવાનો હોય તો ઇમિડિયેટ ડિસિઝન જોઈએ. એટલા જ માટે આમાં જે જ્યુડિશરી છે તો એનું ક્યારે પણ ઇન્ટરવીન થઈ શકતું નથી કે ભાઈ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરે શું સલાહ આપી, ભાઈ તમારે એનાથી શું લેવા દેવા, તમે તમારું કામ કરો. સમજી ગયા? તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. હું તમને અત્યારે એક કહેવાય ને કે એકદમ સાદી એવી ભાષામાં તમને એક્સપ્લેન કરવાની કોશિશ કરી રહ્યો છું, તો તમે આને ધ્યાનથી સમજજો. સમજી ગયા? ધ એડવાઇસ ટેન્ડર્ડ બાય ધ મિનિસ્ટર ટુ ધ પ્રેસિડેન્ટ શેલ નોટ બી ઇન્ક્વાયર્ડ ઇન્ટુ એની કોર્ટ. કોઈ પણ કોર્ટની અંદર એની ઇન્ક્વાયરી થતી નથી. તો આ તમને આર્ટિકલ 74 કીધું. આર્ટિકલ 74 શું કહે છે? હવે જો એક વસ્તુ તમે યાદ રાખજો, પોલિટીની કોઈ દિવસ નોટ્સ ના બનાવતા. તમને આવા ટોપરો ઘણા મળશે અને જે પણ તમને મળ્યા એ બધા ફેંકુ માણસો હશે. પોલિટીની નોટ્સ કોઈ દિવસ બનશે જ નહીં, કારણ કે પોલિટી એક એવો ડાયનેમિક સબ્જેક્ટ છે. અને આ તમે બુક છે ને લક્ષ્મીકાંતની બુક, એમાં એક એક લાઇનમાંથી ક્વેશ્ચન બની શકે છે. એટલો ડિટેલમાં યુપીએસસી ક્વેશ્ચન પૂછે છે. સમજી ગયા? તો તમે જો નોટ્સ બનાવશો તો એમાં શું ખાલી આટલું લખશો કે આર્ટિકલ 74 ટુ એડ એન્ડ એડવાઇસ. ભાઈ આ તો બધું છે ને, યુપીએસસી ક્યારે આવા આર્ટિકલ પૂછતી જ નથી. યુપીએસસીમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે ને એના ઉપરથી ક્વેશ્ચન આવે છે. ને એટલા જ માટે તમારે શું કરવું પડશે? કન્સેપ્ટને સમજવા પડશે. એટલા માટે આ બધું જે હાઇલાઇટ કરીને મેં તમારી માટે રાખ્યું છે, આનો તમે પોઝિટિવલી યુઝ કરજો. નોટ્સ બનાવવાની બિલકુલ જરૂર નથી. લક્ષ્મીકાંત જ નોટ્સ છે. સમજી ગયા? લક્ષ્મીકાંત જ નોટ છે, આની કોઈ નોટ ના હોય. અને કોઈ બનાવતું હોય તો એ માણસ કહેવાય ને કે હાર્ડવર્ક કરી રહ્યો છે, કારણ કે આ વસ્તુમાં તમે હાઇલાઇટ કર્યું હશે તો એમાંથી તમે રિવિઝન કરી શકો છો. સમજી ગયા? અને રિવિઝનની પણ જરૂર ના પડે. અત્યારે હું તમને આ પોલિટી ભણાવું છે ને, આ તમને હાઇલાઇટ કરીને બતાવવા માટે મેં આ બધું કરેલું છે. બાકી આ દરેક કોન્સેપ્ટ મને ખબર છે. સમજી ગયા? અડધી રાતે કોઈ માણસ કહે તો આપણે પોલિટી ભણાવી દઈએ. સમજી ગયા? એવું નથી કે આપણે ફેંકીએ છીએ, પણ રિયલમાં શું થાય કે તમે જ્યારે પોલિટીને સમજી લેશો, આ સબ્જેક્ટ સમજવાનો છે, તમે જો સમજી લેશો પછી કોઈ ઇસ્યુ નહીં આવે. સમજી ગયા? તમને પણ કોઈ ભણાવવાનું કહેશે તો તમે આસાનીથી એક વખત જો સમજ્યા હશો તો તમે ભણાવી દેશો. એટલે તમે નોટ્સ ના બનાવતા, ખાલી કન્સેપ્ટને સમજો અને ઇન્ટરેસ્ટ લઈને આ વિડીયોને તમે પૂરો જોજો. ક્યારેય તમને નુકસાન નહીં થાય. યુપીએસસીની એક્ઝામ તમારી નીકળી જશે. હવે આર્ટિકલ 75 શું કહે છે? આર્ટિકલ 75 અધર પ્રોવિઝન એઝ ટુ ધ મિનિસ્ટર. હવે મિનિસ્ટર માટે બીજી પ્રોવિઝન આર્ટિકલ 75માં છે. કેવી પ્રોવિઝન? ધ પ્રાઇમ મિનિસ્ટર શેલ બી અપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ. એટલે કે જે પ્રધાનમંત્રી છે તો એને પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરશે. હવે કઈ રીતે કરશે? તો યસ્ટરડે મેં તમને કીધું હતું ને કે જે પાર્ટી જનરલ ઇલેક્શન પછી જે પાર્ટીની મેજોરિટી આવે તો એ પાર્ટીના મેજોરિટી પાર્ટીના લીડરને જે પ્રેસિડેન્ટ છે તો અપોઇન્ટ કરે છે પ્રધાનમંત્રી તરીકે. હવે પ્રધાનમંત્રી તો અપોઇન્ટ થઈ ગયા, પછી મિનિસ્ટરને તો અપોઇન્ટ કરવા પડે ને. વેરિયસ મિનિસ્ટ્રી હોય તો એ જે મિનિસ્ટર છે તો એને પણ કોણ અપોઇન્ટ કરે છે? તો એને પણ જે પ્રેસિડેન્ટ છે તો એ અપોઇન્ટ કરે છે. પરંતુ હવે ટર્ન આવે છે કેવો? કે આ જે પ્રેસિડેન્ટ આ જે મિનિસ્ટરને પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરશે તો એ ક્યારે અપોઇન્ટ કરશે? જેના નામે પ્રધાનમંત્રીએ રેકમેન્ડ કર્યા હોય કે ભાઈ આ વ્યક્તિ છે ને, આ મોટા ભાઈ છે તો મારા નાનપણથી મારા ફ્રેન્ડ છે. જેવી રીતે અમિત શાહ છે તો નાનપણથી મોદી બોલે કે મારા ફ્રેન્ડ છે, પ્રેસિડેન્ટ તમારે આમને મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કરવાના છે. પછી બોલે કે રાજનાથસિંહ છે તો એને મને યુપીમાં ઇલેક્શન જીતાડવા માટે અને મારું પ્રચાર કરવા માટે મને ખૂબ જ હેલ્પ કરી છે, તો આ માણસને મારે મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કરવા છે. પછી બોલે કે એસ જયશંકર છે તો એમની પાસે ફોરેન પોલિસીનું જ્ઞાન છે. તો હવે આમને કોઈ એક્સપ્લેનેશન ના આપે, હું જસ્ટ ખાલી તમને અત્યારે કહું છું. સમજી ગયા? પ્રાઇમ મિનિસ્ટર જે બોલે ને કે ભાઈ આ વ્યક્તિને મિનિસ્ટર બનાવો છે એટલે પ્રેસિડેન્ટે બનાવી દેવો પડે. સમજી ગયા? પછી એ મેમ્બર હોય કે ના હોય એનાથી કોઈ લેવા દેવા નથી, કારણ કે મેક્સિમમ 6 મહિના સુધી કોઈ પણ વ્યક્તિ મિનિસ્ટર બની શકે છે. તમે પણ બની શકો છો. સમજી ગયા? તમારી ઉંમર હોવી જોઈએ પણ. એટલા માટે મતલબ 25 વર્ષ લોકસભા માટે, રાજ્યસભા માટે 30 વર્ષ હોય તો તમે પણ બની શકો છો. અને કહેવાનો મતલબ કે 6 મહિનાની અંદર તમે ઇન શોર્ટ ઇલેક્ટ થઈ જવા જોઈએ. સમજી ગયા? તો આ પણ તમે યાદ રાખજો. તો પ્રાઇમ મિનિસ્ટર જે વ્યક્તિના નામને રેકમેન્ડ કરે તો એ વ્યક્તિને જે પ્રેસિડેન્ટ છે તો એ શું બનાવે છે? મિનિસ્ટર બનાવે છે, એટલે કે એની અપોઇન્ટમેન્ટ કરે છે. તો આ તમને ખબર પડી ગઈ. ધ અધર મિનિસ્ટર શેલ બી અપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ ઓન એડવાઇસ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર. સમજી ગયા? ધ ટોટલ નંબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. મોસ્ટ દરેક લોકો આને યાદ રાખશે. ધ ટોટલ નંબર ઓફ ધ મિનિસ્ટર ઇન્ક્લુડિંગ ધ પ્રાઇમ મિનિસ્ટર ઇન ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર શેલ નોટ એક્સીડ 15% ઓફ ધ ટોટલ સ્ટ્રેન્થ ઓફ ધ લોકસભા. કહેવા શું માંગે છે કે જેટલા પણ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે ને, મેં તમને કીધું ને કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનો સમૂહ, તો આ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સંખ્યા છે તો એ લોકસભાની ટોટલ સ્ટ્રેન્થના 15%થી વધુ હોવી જોઈએ નહીં. હવે છે ને અત્યારે લોકસભાની અત્યારે કેટલી સીટો છે ને એને તમે સાઈડમાં મૂકી દો. અત્યારે તમે એને સાઈડમાં મૂકી દો. હું
હું તમને અત્યારે બેસ્ટ એક્ઝામ્પલ આપું, એનાથી તમે સમજશો. સમજી ગયા? અત્યારે આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ છીએ, એટલે કે ખાલી આપણે એક્ઝામ્પલ બનાવીએ છીએ કે અત્યારે છે ને લોકસભામાં 200 સીટો છે, આવું તમે માની લો. સમજી ગયા? અત્યારે અથવા તો ચલો માની લો કે 300 સીટો છે, તમે રાજી થઈ જાઓ. સમજી ગયા? તો 300 સીટો લોકસભામાં છે. હવે આપણે જો માની લો કે મોદી સાહેબે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બનાવી, તો જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સંખ્યા છે, તો આ 300ના તમે 15% કરો તો 15 તરી 45, એટલે કે 45 મિનિસ્ટરથી વધારે હોઈ શકે નહીં. આ લોકસભાની છે, પાર્લામેન્ટની સ્ટ્રેન્થની વાત નથી. પાર્લામેન્ટમાં રાજ્યસભા આવી જાય, આપણે ખાલી લોકસભાની વાત છે. તો જ્યારે પણ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સંખ્યા નક્કી કરવાની હોય, તો ત્યારે કોની સ્ટ્રેન્થ ધ્યાનમાં લેવામાં આવે છે? લોકસભાની. અને એ ટોટલ, સમજી ગયા, ટોટલ સ્ટ્રેન્થને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ સ્ટેટમેન્ટને તમે યાદ રાખજો કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સંખ્યા છે, તો એ લોકસભાના ટોટલ મેમ્બરની જે સંખ્યા છે એના 15%થી વધારે હોવી જોઈએ નહીં. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ને આવું શા માટે આ પ્રકારનું, જો આને છે ને ખાસ કરીને 2003માં આ જે પ્રોવિઝન છે તો એને એડ કરવામાં આવી હતી. અને કયા અમેન્ડમેન્ટ એક્ટના તહેત, તો દરેક લોકો નોટ ડાઉન કરશે. 91માં 91મો જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ હતો, હવે આને શું કહેવાય ગુજરાતીમાં? 91મો બંધારણીય સુધારો સંવિધાન સંશોધન કાયદો 2003ના તહેત આ પ્રોવિઝન છે તો એને એડ કરવામાં આવી છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. હવે આવું કેમ કર્યું તેનું રીઝન હું તમને કહું. જો પહેલાં શું થતું હતું કે જે પોલિટિકલ પાર્ટી છે ને, તો એને સત્તા ઉપર આવવું હોય ને કોઈ પણ વ્યક્તિને, તો એ લોકો શું કરે? કોએલિશનની સરકાર બનાવે અને બોલે કે હું તમને મિનિસ્ટર બનાવીશ, બધાને કે હું મિનિસ્ટર બનાવી દઈશ. અને આના હિસાબથી શું થતું હતું કે મેજોરિટી લોકો બધા મિનિસ્ટર બનવા માટે એકબીજાની પાર્ટીને સપોર્ટ આપી દેતા હતા. સમજી ગયા? અને આના હિસાબથી શું થતું? ભારત દેશના હવે જે પણ વ્યક્તિ મિનિસ્ટર બને, તો એને પછી સુવિધાઓ બધી આપવી પડે. તમને ખબર છે ને મિનિસ્ટરની પાસે કેટલો પાવર હોય? પેલા હવે આપણે એને અત્યારે તમને એક્ઝામ્પલ નથી આપું, એક પોલીસવાળા મેડમ વચ્ચે બહુ ફેમસ થયા હતા, તમને ખબર હશે. સમજી ગયા? તો હવે આને આપણે કોઈ વધારે પડતી એના ઉપર કમેન્ટ કર્યું નથી. અત્યારે આપણે આ ટોપિક ઉપર આવી જઈએ. તો જેટલા પણ વ્યક્તિ મિનિસ્ટર બને, તો એને સુવિધાઓ આપવી પડે, એને પગાર એ રીતે આપવો પડે. સમજી ગયા? અને એના હિસાબથી અલ્ટિમેટલી નુકસાન કોનું થાય? તો ભારત દેશનું થાય અને લોકોની ટેક્સની મનીનું થાય. સમજી ગયા? અને એટલા જ માટે આ પ્રકારની પ્રોવિઝન છે તો એને નાખી દેવા, મતલબ એડ કરવામાં આવી આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર, કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે એની સંખ્યા લોકસભાની ટોટલ મેમ્બરશિપના 15%થી વધારે હોવી જોઈએ નહીં. નોટ એક્સીડ 15% ઓફ ધ ટોટલ સ્ટ્રેન્થ ઓફ ધ લોકસભા. સમજી ગયા? અને કયો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ? તો 91st કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 2003. સમજી ગયા? તમે યાદ રાખજો. A member of the either house of the parliament belonging to the any political party who is disqualified on the ground of the defection shall also be disqualified to be appointed as a minister. Most important statement છે. જો આજે 91st કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ હતો ને, 2003માં આવ્યો હતો, ત્યારે એક શેડ્યુલ એડ કરવામાં આવ્યો હતો જે એન્ટી ડિફેક્શન માટે. સમજી ગયા? 10મો શેડ્યુલ એડ કરવામાં આવ્યો હતો. હવે માની લો કે કોઈ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, કોઈ પણ એમપી છે, તો એ ખાસ કરીને ડિફેક્શન છે, તો એના બેઝિસ ઉપર ડિફેક્શનના, એટલે માની લો કે જો આમાં ડિફેક્શન એટલે થાય શું, તમને સાવ સાદી ભાષામાં કહું તો મજા આવશે. માની લો કે કોઈ છે ને, માની લો કે કોંગ્રેસ પાર્ટીનો છે, અથવા તો અત્યારે આપણે માનીએ કે બીજેપી પાર્ટીનો છે કોઈ. સમજી ગયા? એમપી છે. અને માની લો કે આ જે બીજેપી પાર્ટીનો એમપી છે, હવે બીજેપીએ એક વ્હીપ આપ્યું છે કે કોઈ બિલ ઉપર વોટિંગ થવાનું છે, અને બીજેપીના જે લીડર ઓફ ધ હાઉસ છે એને વ્હીપ આપ્યું છે. વ્હીપ એટલે તમે સમજો ને, સાદી ભાષામાં એવું કહું કે વ્હીપ એટલે લીડર ઓફ જે હાઉસ હોય એમ બોલે કે તમારે છે ને આ મેટર ઉપર આ રીતે તમારે વોટ કરવાનું છે. આ પ્રકારનું લીડરે કીધું છે. હું તમને પાર્લામેન્ટમાં ડિટેલમાં કહીશ, અત્યારે જસ્ટ ખાલી તમે સમજો. તો આ પ્રકારનું ડાયરેક્શન બીજેપીના લીડર ઓફ ધ હાઉસે આપ્યું છે. અને માની લો કે વ્યક્તિ એ પ્રકારનું ડાયરેક્શનની વિરુદ્ધમાં, બીજેપીની વિરુદ્ધમાં વોટ કરે, તો એનો મતલબ શું થાય કે એને બીજેપીની એની જે પાર્ટી છે તો એનું જે ડાયરેક્શન છે તો એને ફોલો કર્યું ના કહેવાય. અને અલ્ટિમેટલી એને કોનો સપોર્ટ કર્યો કહેવાય? તો ઓપોઝિશનનો સપોર્ટ કર્યો કહેવાય. અને એટલા જ માટે આ વ્યક્તિને પછી એન્ટી ડિફેક્શન લોના તહેત એને ખાસ કરીને ડિફેક્શનના ગ્રાઉન્ડ ઉપર એને શું કરી દેવામાં આવે છે? ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવે છે. અને એની સત્તા કોની પાસે છે? તો સ્પીકર પાસે છે. સમજી ગયા? અને એમાં સુપ્રીમ કોર્ટ છે તો ઇન્ક્વાયરી કરી શકે છે. આ યાદ રાખજો. સમજી ગયા? હું તમને ડિટેલમાં પછી કહીશ, અત્યારે ખાલી તમે સમજો. હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ ડિસ્ક્વોલિફાઈડ થઈ જાય. સમજી ગયા? ડિફેક્શનના ગ્રાઉન્ડ ઉપર ડિસ્ક્વોલિફાય થાય, તો એ વ્યક્તિ પછી મિનિસ્ટર તરીકે અપોઇન્ટ થઈ શકે નહીં. આ યાદ રાખજો. ડિસ્ક્વોલિફાય થઈ જાય તો મિનિસ્ટર તરીકે અપોઇન્ટ થઈ શકે નહીં. અને આ પણ પ્રોવિઝન કયા એક્ટના તહેત એડ કરવામાં આવી છે? તો 91st કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 2003ના તહેત એડ કરવામાં આવી છે. મિનિસ્ટર શેલ હોલ્ડ ઓફિસ ડ્યુરિંગ ધ પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ. સમજી ગયા? પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ એટલે કે જ્યાં સુધી પ્રેસિડેન્ટ રાજી હોય ત્યાં સુધી મિનિસ્ટર છે તો જે મિનિસ્ટર બની રહી શકે છે. સમજી ગયા? હવે પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ એટલે કે પ્રેસિડેન્ટ મન ફાવે એમ ના કહે. આ મેં તમને યસ્ટરડે પણ કીધું હતું કે
જે મિનિસ્ટર છે તો એને સત્તા ઉપરથી દૂર કરવા માટેની સલાહ કોણ આપે? તો જો પ્રાઇમ મિનિસ્ટર છે ને, પ્રાઇમ મિનિસ્ટર, તો એ મિનિસ્ટરને એવું બોલે કે ભાઈ છે ને મને તમારું કામ પસંદ આવતું નથી અને તમે થોડા નાટક કરી રહ્યા છો, તમે એક કામ કરો, તમે રેઝિગ્નેશન આપો, હું બીજા માણસને અપોઇન્ટ કરું છું. સમજી ગયા? આવું મિનિસ્ટર કોને બોલે? તો સોરી, પ્રાઇમ મિનિસ્ટર કોને બોલે? મિનિસ્ટરને બોલે. સમજી ગયા? પરંતુ માની લો કે પ્રાઇમ મિનિસ્ટર એ મિનિસ્ટરને બોલે ને એ બોલે કે ભાઈ હું છે ને રાજીનામું આપવા નથી, ભાઈ તમારાથી જે ઉખાડવું એ ઉખાડ લો. સમજી ગયા? આ પ્રકારની ધમકી ચોખ્ખી આપે તો પછી પ્રાઇમ મિનિસ્ટર પાસે સત્તા છે. ડાયરેક્ટ પ્રેસિડેન્ટને બોલે કે ભાઈ પ્રેસિડેન્ટ સાહેબ, હું અત્યારે છે ને પ્રાઇમ મિનિસ્ટર બોલું છું, તમારે આ વ્યક્તિને આવતીકાલે એની પોસ્ટ ઉપરથી ડિસમિસ કરી દેવાનો છે. પેલો કશું જ ના વિચારે, બોલે કે હા સાહેબ કરી દો. સમજી ગયા? તો આ રીતે કામ થાય કે પ્રાઇમ મિનિસ્ટર પહેલાં તો જે મિનિસ્ટર હોય તો એને બોલે કે ભાઈ તમે રેઝિગ્નેશન આપો, પેલો થોડા નાટક કરે તો પછી પ્રેસિડેન્ટને બોલે કે ભાઈ આ વ્યક્તિને ડિસમિસ કરી દો. સમજી ગયા? તો પછી જો આમાં કેવું થાય છે કે દરેક વ્યક્તિ ઇજ્જત બચાવવા માટે શું કરે છે? રેઝિગ્નેશન આપી દે છે. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો, ક્યારેય પ્રેસિડેન્ટે રિમૂવ કરવા પડતા નથી, કારણ કે મિનિસ્ટર હોય એટલે એનામાં થોડીક તો બુદ્ધિ હોય તે. સમજી ગયા? તો આ રીતે તમે યાદ રાખજો. ધ મિનિસ્ટર શેલ હોલ્ડ ઓફિસ ડ્યુરિંગ ધ પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ. હવે આને અપોઇન્ટ કોણ કરે છે? તો પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરે છે. એને દૂર કોણ કરે છે? તો એનો પણ પાવર પ્રેસિડેન્ટને જ આપેલો છે. અને પ્રાઇમ મિનિસ્ટરને પણ સત્તા ઉપરથી દૂર કરવાનો પાવર કોની પાસે છે? તો એ પણ પ્રેસિડેન્ટ પાસે છે. પણ એમરામ ના કરી શકે. જ્યાં સુધી લોકસભામાં મેજોરિટી હોય એ પાર્ટીની, તો ત્યાં સુધી. હવે જે રીતે અત્યારે મોદી સાહેબને દૂર કરવા હોય તો પ્રેસિડેન્ટ કરી શકે? ક્યારેય ના કરી શકે, કારણ કે મોદી સાહેબ પાસે મેજોરિટી છે. આપણે કોઈ અફિલિયેટ થઈને મોદી સાહેબ કહેતા નથી. આ તમે યાદ રાખજો. આપણે રાહુલ ગાંધી સાહેબ પણ કહીએ, સમજી ગયા? એમને પ્રધાનમંત્રી બની જાય, ઉગતા સૂરજની પૂજા કરાય, ઉગતો સૂરજ હોય એની પૂજા કરાય. સમજી ગયા? તો આ રીતે યાદ રાખજો કે રાહુલ ગાંધી પીએમ બનશે તો આપણે રાહુલ ગાંધી સર સર એવું કહેવું પડશે. સમજી ગયા? તો આ યાદ રાખજો. અને ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર શેલ બી કલેક્ટિવલી રિસ્પોન્સિબલ ટુ ધ લોકસભા. સમજી ગયા? જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એ કલેક્ટિવલી કોને રિસ્પોન્સિબલ છે? લોકસભાને રિસ્પોન્સિબલ છે. આ મેં તમને યસ્ટરડે પણ આ બધું કીધું હતું. સમજી ગયા? કે લોકસભાને શા માટે રિસ્પોન્સિબલ છે? કારણ કે માની લો કે લોકસભાની અંદર જ આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે. માની લો કે બીજેપી પાર્ટી છે એની લોકસભાની અંદર મેજોરિટી ના રહે તો પછી એ ત્યાં નો કોન્ફિડન્સ મોશન છે તો એની સામે બીજેપીની હાર થઈ જાય અને પછી એમને રેઝિગ્નેશન આપી દેવું પડે. સમજી ગયા? તો એટલા માટે તમારે યાદ શું રાખવાનું છે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એ કલેક્ટિવલી રિસ્પોન્સિબલ કોને છે? લોકસભાને રિસ્પોન્સિબલ છે, રાજ્યસભાને નથી. આ તમે યાદ રાખજો, કારણ કે લોકસભા ઇઝ ધ હાઉસ ઓફ ધ પીપલ. લોકસભા ઇઝ ધ હાઉસ ઓફ ધ પીપલ, કારણ કે ત્યાં લોકોએ ચૂંટેલા જે મિનિસ્ટર છે, લોકોએ ચૂંટેલા જે સાંસદ છે તો એ ત્યાં બેસે છે. સમજી ગયા? એટલા જ માટે ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર આર કલેક્ટિવલી રિસ્પોન્સિબલ ટુ ધ લોકસભા. તો આ તમને ખબર પડી ગઈ. ધ પ્રેસિડેન્ટ શેલ એડમિનિસ્ટર ધ ઓથ, એટલે કે આ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે અને જે પ્રધાનમંત્રી છે તો આમને જે ઓથ છે તો કોણ અપાવે છે? તો પ્રેસિડેન્ટ અપાવે છે, આપણા રાષ્ટ્રપતિ અપાવે છે. અ મિનિસ્ટર હુ ઇઝ નોટ મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ ઈધર ઓફ ધ હાઉસ ફોર એની પીરિયડ ઓફ 6 કોન્ઝિક્યુટિવ મંથ શેલ સીઝ ટુ બી અ મિનિસ્ટર. એટલે કહેવા શું માંગે છે કે માની લો કે કોઈ વ્યક્તિને મિનિસ્ટર બનાવી દીધા. હવે જો અત્યારે છે ને બેસ્ટ એક્ઝામ્પલ સેટ થાય છે, જે આ બધી વસ્તુ છે ને સેમ સ્ટેટમાં પણ લાગુ પડે છે. હું તમને સ્ટેટ વિશે પણ ઇન્ફોર્મેશન આપીશ, જે ગવર્નર છે, પછી ચીફ મિનિસ્ટર છે. અત્યારે જસ્ટ ખાલી હું તમને છે ને જે ઉદ્ધવ ઠાકરે છે ને એ અત્યારે મહારાષ્ટ્રના સીએમ છે. હવે જો ઉદ્ધવ ઠાકરે છે ને તો મહારાષ્ટ્રની એસેમ્બલીમાંથી ઇલેક્ટ થઈને આવ્યા નતા. સમજી ગયા? મહારાષ્ટ્રની એસેમ્બલીમાં વિધાનસભામાંથી એ ભાઈ ઇલેક્ટ નથી થયા, પરંતુ તેમ છતાં એ માણસ સીએમ બનીને બેઠા છે. સમજી ગયા? તો તમને એવું થાય કે આ કઈ રીતે પોસિબલ થયું? તો ભાઈ થઈ શકે, કારણ કે મહારાષ્ટ્રની અંદર શું છે? લેજિસ્લેટિવ કાઉન્સિલ છે. સમજી ગયા? તો એટલા માટે આ જે ઉદ્ધવ ઠાકરે હતા તો એમને લેજિસ્લેટિવ કાઉન્સિલમાં મેમ્બર બન્યા છે. હવે જો એમાં પાછું છે ને થોડા નાટક થયા હતા. નાટક કઈ રીતે થયા? કે ભાઈ આ વ્યક્તિને છે ને સીએમ તો બની ગયા, લગભગ 3-4 મહિના વીતી ગયા અને વચ્ચે પાછું કોવિડ-19 ક્રાઇસિસ આવી ગઈ. સમજી ગયા? તો એટલા માટે જે લેજિસ્લેટિવ કાઉન્સિલ છે તો એ ચાલુ થઈ નથી અને સારો સમય પૂરો થવા માટે આવ્યો હતો. સમજી ગયા? તો એટલા માટે પછી કદાચ આમને નોમિનેટ કરી દેવામાં આવ્યા હતા ગવર્નર દ્વારા. સમજી ગયા? તો એટલા માટે આમને મેક્સિમમ 6 મહિનાનો સમય હતો. જો 6 મહિના પૂરા થઈ જાય તો પછી આમને રેઝિગ્નેશન આપી દેવું પડે. સમજી ગયા? એમની સરકાર પડી જાત ને પછી નવા જે એમની પાર્ટીમાંથી કોઈ પણ વ્યક્તિને સીએમ બનાવવામાં આવે ને એ પછી લેજિસ્લેટિવ કાઉન્સિલમાં હોત ને આ બધું ઘમાસાન ચાલે. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ મિનિસ્ટર હોય તો એ મિનિસ્ટર હોય અને કોઈ હાઉસનો મેમ્બર ના હોય તો એની પાસે મેક્સિમમ 6 મહિનાનો સમય હોય છે. 6 મહિનામાં એને કોઈના કોઈ હાઉસનો મેમ્બર બની જવું પડે છે. આ તમે સમજો છો ને? કન્ફ્યુઝ ના થતા, બિલકુલ કન્ફ્યુઝ ના થતા. અને જ્યારે પણ કન્ફ્યુઝ લાગે તો વિડીયોને થોડો પાછળ લઈને ફરીથી ખેંચીને એક વખત ફરીથી જોજો. સમજી ગયા? કન્ફ્યુઝન રાખીને ક્યારેય જીવવાનું નહીં. ધ સેલરી એન્ડ ધ અલાઉન્સીસ ઓફ ધ મિનિસ્ટર શેલ બી ડિટરમાઇન્ડ બાય ધ પાર્લામેન્ટ. એટલે કે જે પાર્લામેન્ટ છે તો એના દ્વારા જે પણ મિનિસ્ટર હોય, સમજી ગયા, તો એમની સેલરી અને એમના કેટલા ભથ્થાઓના બધું મળશે તો એ કોણ ડિસાઇડ કરે છે? તો પાર્લામેન્ટ કરે છે. પ્રેસિડેન્ટ નથી કરતું. યાદ રાખજો, પાર્લામેન્ટ ડિસાઇડ કરે છે. અને આપણે આર્ટિકલ 77 જોઈએ. અત્યારે આપણે 2 આર્ટિકલ ડિસ્કસ કર્યા, તમને ખબર પડી ને? આર્ટિકલ 74 અને આર્ટિકલ 74. તો આ બંને આપણે ડિસ્કસ કર્યા. હવે આપણે જોઈએ આર્ટિકલ 77.
સમજી ગયા 77. તો આ શું બોલે છે કે ધ કંડક્ટ ઓફ ધ બિઝનેસ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સમજી ગયા, એટલે કે સરકાર જે ભારત સરકાર છે તો એનું કામ કઈ રીતે ચાલશે તો એના વિશે આર્ટિકલ 77 ડીલ કરે છે. આ તમે આટલું યાદ રાખજો, આમાં કંઈ વધારે ઇમ્પોર્ટન્ટ નથી આ આર્ટિકલ. ઓલ ધ એક્ઝિક્યુટિવ એક્શન ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શેલ બી એક્સપ્રેડ ટુ બી ટેકન ઇન ધ નેમ ઓફ ધ પ્રેસિડેન્ટ, એટલે કે ભારત સરકારના જેટલા પણ કાર્યો છે તો એ કોના નામ ઉપર થાય છે તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના નામ ઉપર થાય છે. આ આર્ટિકલમાં આટલું જ તમારે યાદ રાખવાનું છે. કંડક્ટ ઓફ ધ બિઝનેસ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારના દરેકે દરેક કાર્યો છે, એક્ઝિક્યુટિવ એક્શન છે તો એ કોના નામ ઉપર થાય છે તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના નામ ઉપર થાય છે. અને જો ધ પ્રેસિડેન્ટ શેલ મેક રૂલ્સ ફોર ધ મોર કન્વિનિયન્ટ ટ્રાન્ઝેક્શન ઓફ ધ બિઝનેસ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે પ્રેસિડેન્ટ છે તો એ ભારત સરકારના જે કાર્યો છે તો એ મોર કન્વિનિયન્ટ વેમાં થઈ શકે તો એટલા માટે રૂલ પણ બનાવી શકે છે. સમજી ગયા? તો આ પણ તમે યાદ રાખજો. જનરલી તો આ બધું ખાલી કહેવા પૂરતું હોય છે, પ્રાઇમ મિનિસ્ટરને બધા એમની રીતે જ કામ કરતા હોય છે. હવે આ આર્ટિકલ એટલો ઇમ્પોર્ટન્ટ નહોતો, જસ્ટ એટલું જ તમે યાદ રાખજો કે ભારત સરકારના દરેકે દરેક કાર્યો છે તો પ્રેસિડેન્ટના નામ ઉપર થાય છે. અને હવે આપણે આર્ટિકલ 78 વિશે ઇન્ફોર્મેશન લઈએ. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ. સમજી ગયા? ધ ડ્યુટીઝ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર. આના વિશે તો આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે ને, યસ્ટરડે જ કર્યું છે. આ તમારો રિવિઝન થાય છે. સમજી ગયા કે પ્રાઇમ મિનિસ્ટરની ડ્યુટી શું છે, એમની ફરજો શું છે. ધ ડ્યુટી ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ to communicate to the president all the decision of the council of minister relating to the administration of the affairs of the union, એટલે કહેવા શું માંગે છે ઇન શોર્ટ કે જે પ્રેસિડેન્ટ છે તો એની સાથે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા જેટલા પણ ડિસિઝન લેવામાં આવ્યા હોય તો એ જે ડિસિઝન છે તો એને કમ્યુનિકેટ એટલે કે પ્રેસિડેન્ટ સાથે એમને આ જે ડિસિઝન હોય તો એને કમ્યુનિકેટ કરે છે, એકબીજા સાથે શેર કરે છે. સમજી ગયા? તો જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ વચ્ચે શું છે કમ્યુનિકેશનની ચેનલ છે. તો આ તમને ખબર પડી ગઈ. તો આ તમે યાદ રાખજો, ટુ કમ્યુનિકેટ ટુ ધ પ્રેસિડેન્ટ ઓલ ધ ડિસિઝન ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. એના સિવાય માની લો કે પ્રેસિડેન્ટે કોઈ ઇન્ફોર્મેશન માંગી છે તો એ ઇન્ફોર્મેશનને ફર્નિશ કરવાનું પણ કાર્ય છે તો જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એના દ્વારા કરવામાં આવે છે. એટલે પ્રેસિડેન્ટ પૂછે કે તમે મારા નામ ઉપર કોઈ કાળું કામ કરતા તો નથી ને? સમજી ગયા? મને ઇન્ફોર્મેશન આપો. ખાલી કહું છું, આવું રિયલમાં આવું ના હોય, બધી ઓફિશિયલી જ વાત થતી હોય, પણ આ પ્રકારે તમને હું ટોન યુઝ કરીને કહું તો તમને યાદ રહી જશે. આ છે ને આ રિયલ લાઈફનો એક્સપિરિયન્સ હું તમને કહું છું. જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુને સિમ્પ્લિફાય કરીને સમજશો ને ત્યારે તમને હંમેશા માટે યાદ રહેશે. હવે હું તમને કહું, પ્લાઝમાનું ઉદાહરણ મેં તમને આપ્યું હતું, એ બધાને યાદ રહ્યું કે ના રહ્યું? આ છે ને હ્યુમન માઇન્ડની ટેન્ડન્સી હોય. તમે છે ને સાયકોલોજી જ્યારે સ્ટડી કરશો ને તમને ખબર પડશે. હ્યુમન માઇન્ડની ટેન્ડન્સી હોય. તમે છે ને આપણું હ્યુમન માઇન્ડ તમારી કે મારી એકલાની વાત નથી કરતો, બધાની વાત કરું છું. એમાં હું પહેલાં આવી ગયો અને તમે આવી ગયા. સમજી ગયા? આપણી હ્યુમન માઇન્ડ છે ને હંમેશા જે નેગેટિવ હોય ને ચીજ એને આપણે જલ્દી ગ્રાસ્પ કરી લઈએ છીએ, પરંતુ જ્યારે કોઈ પોઝિટિવ હોય, થોડી કોમ્પ્લિકેટેડ ચીજ હોય, એને જલ્દી કહેવાય ને કે કેચઅપ નથી થતું. આ દરેક વ્યક્તિની વાત કરું છું, ઇન્ક્લુડિંગ મી એઝ વેલ. સમજી ગયા? દરેકનું વાત છે. એટલા માટે આ પ્રકારના એકદમ સિમ્પલ ઉદાહરણ હોય. તમે બી જ્યારે સ્ટડી કરતા હોય તો ત્યારે તમારે જાતે છે ને આ પ્રકારના અમુક એક્ઝામ્પલને સેટ કરી દેવાના, જેનાથી તમને યાદ રહી જશે. સમજી ગયા? તો આટલું મારે તમને કહેવું છે કે જ્યારે પણ હું આવા સિમ્પલ ઉદાહરણ તમને આપું, ક્યારેક હસી મજાકમાં આપણે કહીએ તો એવું નહીં સમજવાનું કે ધીસ ઇઝ ઇન્ફોર્મલ પર્સન. સમજી ગયા? બધું ફોર્મલ રીતે થતું હોય, પણ તમને એક્સપ્લેન કરવા માટે ક્યારેક આપણે એ રીતે પણ જે લેંગ્વેજ છે તો એનો યુઝ કરીએ છીએ. તો તમારે હસી મજાકમાં આ કાનથી સાંભળીને અહીંથી નીકળવાનું અને જે સમજવાનું એને સમજી લેવાનું. ઇફ ધ પ્રેસિડેન્ટ સો રિક્વાયર્ડ ટુ સબમિટ ધ કન્સિડરેશન ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. હવે માની લો કે પ્રાઇમ મિનિસ્ટર છે અથવા તો કોઈ પણ મિનિસ્ટર છે તો એને ઉતાવળમાં કોઈ ડિસિઝન લીધો છે અને પ્રેસિડેન્ટને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિ છે ને થોડો ઉતાવળીયો ડિસિઝન લઈને આવે છે ને આ કંઈક લોચા મારી દે છે. સમજી ગયા? તો એ બોલે કે તમે એક વખત ફરીથી તમારી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એની કન્સિડરેશન એમની સાથે ડિસ્કસ કરીને પછી મને કહો. તો પછી આ લોકો પેલો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બોલે કે અમે છે ને ડિસ્કશન કરી લીધું, તમે હવે છે ને અમે રીકન્સિડરેશન કરી લીધું, તમે અમારા ડિસિઝનથી હવે બાધ્ય છો, તમારે આ કામ કરવું જ પડશે. તો પ્રેસિડેન્ટ બોલે હા સાહેબ કરી દો. એટલે કે ઇન શોર્ટ એક જ વખત જે પ્રેસિડેન્ટ છે તો એ ડિસિઝનને પાછો મોકલી શકે છે, પછી એમને એ રીતે કામ કરવું જ પડે છે. તો આ તમને ખબર પડી ગઈ. તો આ કયો આર્ટિકલ હતો? તો આ આર્ટિકલ 78, ડ્યુટીઝ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર. સમજી ગયા? એટલે કે પ્રાઇમ મિનિસ્ટરની ફરજ શું છે. પછી આવે છે આર્ટિકલ 88 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આર્ટિકલ 88 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, રાઇટ ઓફ ધ મિનિસ્ટર એઝ રિસ્પેક્ટ ટુ ધ હાઉસ. સમજી ગયા? રાઇટ ઓફ ધ મિનિસ્ટર એઝ રિસ્પેક્ટ ટુ ધ હાઉસ એટલે કે લોકસભા અને રાજ્યસભામાં જે મિનિસ્ટર છે તો એના અધિકારો શું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એવરી મિનિસ્ટર shall have the right to speak and take a part in the proceeding of either house of the parliament
and the joint sitting of a house and any committee of the parliament of which he may be named a member but he shall not be entitled to vote. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. જો આને હું તમને સાવ સિમ્પ્લિફાઈ કરીને કહું ને હમણાં તમને ખબર પડી જશે. જે કાઉન્સિલ જે મિનિસ્ટર હોય ને મિનિસ્ટર, તો એ લોકસભાના બંને ગૃહમાં શું કરી શકે છે? સ્પીચ આપી શકે છે. એના સિવાય માની લો કે બંને ગૃહની જે પણ પ્રોસિડિંગ થતી હોય, એકબીજા કૂતરાની જેમ ઝઘડતા હોય, તમે જોયું હશે ને બધાએ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી, તમને ખબર હશે. તો આ લોકો ઝઘડતા ઇન ધ સેન્સ ડિસ્કશન થતી હોય, પરંતુ ઓપોઝિશન પાર્ટી છે તો ખબર છે કે ભાઈ આપણી સાવ માઇનોરિટી છે, ચાલો લોકોએ આપણને 52 સીટો આપી નથી, તો ક્યારેક એ ગુસ્સો નીકાળવા માટે જે વિવાદ ખાસ કરીને જે હાઉસની પ્રોસિડિંગ છે તો એને ડિસ્ટર્બ કરવાની આ લોકો કોશિશ કરતા હોય, સમજી ગયા. તો એના હિસાબથી શું થાય છે, આ તમારે યાદ રાખવાનું છે કે જે મિનિસ્ટર તો એને લોકસભા અને રાજ્યસભા બંને હાઉસની જે પ્રોસિડિંગ છે તો એમાં પાર્ટિસિપેટ કરવાનો અધિકાર છે. એ બંને હાઉસમાં જઈને સ્પીચ પણ આપી શકે છે. તમે ક્યારેક જોયું હશે કે જ્યારે પ્રધાનમંત્રી છે તો પ્રધાનમંત્રી તો લોકસભાનો મેમ્બર છે, પરંતુ પ્રધાનમંત્રી રાજ્યસભામાં જઈને પણ સ્પીચ આપે છે. જેવી રીતે જે ફાઇનાન્સ મિનિસ્ટર હોય તો એ પણ રાજ્યસભામાં જઈને સ્પીચો આપે છે, સમજી ગયા. તો આ રીતે તમને હું શું કહેવા માંગુ છું કે જે પણ મિનિસ્ટર હોય, મિનિસ્ટરમાં બધા આવી જાય, ખાલી પ્રધાનમંત્રીની વાત નથી. તો એને લોકસભા અને રાજ્યસભા બંનેની જે પ્રોસિડિંગ થતી હોય તેમાં પાર્ટિસિપેટ કરવાનો અધિકાર છે અને એમાં જઈને સ્પીચ પણ આપી શકે છે. પરંતુ હવે ટર્નિંગ પોઈન્ટ એ આવે છે કે જે પણ મિનિસ્ટર જે પણ હાઉસમાં જાય તો એ જે હાઉસનો મેમ્બર હોય ત્યાં જ વોટ કરી શકે છે, સમજ્યા. જે રીતે પ્રધાનમંત્રી તો એ કયા હાઉસના મેમ્બર છે? લોકસભાના. તો આમને ખાલી લોકસભામાં જ વોટ કરી શકે. પછી એવું ના હોય કે લોકસભામાં કરે ને જ્યાં રાજ્યસભામાં બેસે તો ત્યાં જઈને બી વોટ કરે, એવું ના ચાલે, સમજી ગયા. જે હાઉસના મેમ્બર હોય એ જ હાઉસમાં વોટ કરી શકે છે. તો આ તમને ખબર પડી ગઈ. માની લો કે જે ફાઇનાન્સ મિનિસ્ટર છે તો એ લોકસભામાંથી મેમ્બર હોય ને એ પછી જઈને રાજ્યસભામાં. હવે આમાં તમે ચેક કરવા ના જતા કે નિર્મલા સીતારમણ લોકસભામાં છે કે રાજ્યસભામાં, એ આપણે એમાં પડવાની જરૂર નથી. માની લો કે એમને લોકસભાના મેમ્બર છે અને એમને રાજ્યસભામાં જઈને સ્પીચ આપે છે, એની પ્રોસિડિંગમાં ભાગ લે છે, તો પછી એવું ના હોય કે રાજ્યસભામાં જઈને એમને વોટ આપી શકે, સમજી ગયા. તો આ રીતે તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. એના સિવાય જે પાર્લામેન્ટરી કમિટીમાં જે પણ મિનિસ્ટર મેમ્બર હોય, સમજી ગયા, જે પણ પાર્લામેન્ટરી કમિટીમાં મિનિસ્ટર મેમ્બર હોય તો એ પાર્લામેન્ટરી કમિટીની જે પ્રોસિડિંગ છે તો એમાં પણ પાર્ટિસિપેટ કરી શકે છે, પરંતુ જે કમિટીના મેમ્બર હોય એમાં જ, સમજી ગયા. અને વોટ આપવાનો અધિકાર હોતો નથી, સમજી ગયા. એની કમિટી ઓફ ધ પાર્લામેન્ટ ઓફ વિચ હી મે બી મેમ્બર, એટલે કે જે પાર્લામેન્ટરી કમિટીના મેમ્બર હોય તો એમાં પણ એ પાર્ટિસિપેટ કરી શકે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. આ તમે યાદ રાખજો કે બીજા કોઈ હાઉસમાં જાય તો ત્યાં વોટ કરવાનો અધિકાર મળતો નથી. આ કૂતરું છે ને બહુ ડિસ્ટર્બ કરે છે, કૂતરું અને એક છોકરો, સમજી ગયા. ડિસ્ટર્બન્સ બહુ જ વધારે હોય છે, પણ હવે તમારે કારણ કે અર્લી મોર્નિંગ ને પછી લેટ નાઇટમાં પછી ફટીગ આવી જાય છે, એટલે અત્યારે આપણે કરી રાખીએ, કોઈ આપણે ઇસ્યુ નથી. હવે આપણે જોઈએ નેચર ઓફ ધ એડવાઇસ બાય ધ મિનિસ્ટર. આર્ટિકલ 74 પ્રોવાઇડ્સ for a council of ministers with the prime minister at the head to aid and advise the president. એટલે કે આર્ટિકલ 74 શું કહે છે? આર્ટિકલ 74 શું કહે છે? એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હશે. એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના હવે તો આ તમને યાદ બી રહી ગયું હશે ને, અગેન એન્ડ અગેન, હજુ તો ચાલુ જ રહેશે, સમજી ગયા. પાર્લામેન્ટમાં પણ આવવાનું છે. એટલે કે આર્ટિકલ 74 શું કહે છે? કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હશે અને એ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એના હેડ કોણ હશે? તો પ્રધાનમંત્રી હશે, જે પ્રેસિડેન્ટને એડ અને એડવાઇસ એટલે કે સલાહ આપશે, સમજી ગયા. તો આવું આર્ટિકલ 74 કહે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે આર્ટિકલ 42 સોરી કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 42, સમજી ગયા. એટલે કે 42મો જે બંધારણીય સુધારો હતો અને એના સિવાય 44મો બંધારણીય સુધારો હતો. તો આ જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ થયા તો એમાં જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરે પ્રેસિડેન્ટને જે સલાહ આપી છે તો એ સલાહથી પ્રેસિડેન્ટને બાધ્ય કરી દેવામાં આવ્યા હતા. હવે આ 42મો બંધારણીય સુધારો કોના સમયમાં આવ્યો હતો? તો મહાન જે આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા, શું નામ? તો ઇન્દિરા ગાંધી, જેમના સમય ઉપર જે ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ છે તો એના ગ્રાઉન્ડ ઉપર શું લગાવવામાં આવ્યું હતું? તો નેશનલ ઇમરજન્સી લગાવવામાં આવી હતી. અને ત્યારે આ જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ છે 42 તો એને પસાર કરવામાં આવ્યો હતો. એને મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવામાં આવે છે. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એક ક્વેશ્ચનનો આન્સર આપો કે આપણું જે પ્રિએમ્બલ છે પ્રિએમ્બલને શું? પ્રસ્તાવના. આપણી જે પ્રસ્તાવના છે કોન્સ્ટિટ્યુશનની પ્રસ્તાવના, તો એમાં 42મા બંધારણીય સુધારા દ્વારા કયા 3 શબ્દો એડ કરવામાં આવ્યા હતા? કોઈ પણ તમે એક્ઝામ ઉઠાઈ લો, યુપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે, જીપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખજો કે 42મો બંધારણીય સુધારા દ્વારા આપણા પ્રિએમ્બલની અંદર કયા 3 શબ્દોને એડ કરવામાં આવ્યા હતા. ઇવન તમે ઇન્ટરવ્યુમાં જશો ને તો પણ આ પ્રકારનો ક્વેશ્ચન બની જાય, સમજી ગયા. એટલા માટે દરેક લોકો આન્સર આપજો. સિમ્પલ ક્વેશ્ચન છે, સિમ્પલ ક્વેશ્ચન છે. આન્સર નહીં આપો તો વિડીયો હું બંધ કરી દઈશ. આ તમને ચોખ્ખું કહું છું, આપણી ધમકી નથી, પણ કહેવાય ને કે તમે આને સમજી શકો છો કે આપણને પણ
કરવું પસંદ છે. એટલા માટે તમે એક કામ કરજો, દરેક લોકો આન્સર આપજો. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે યાર, આ તો એકદમ સચિવાલયની કોઈ તૈયારી કરવી હોય એને પણ ખબર હોય. તો તમે તો બધા ડીએમ બનવાના છો, ડીસી બનશો, તો તમને તો ખબર જ હોવી જોઈએ. દરેક લોકો આન્સર આપો, ને નહીં આન્સર આપો તો હું સમજી જઈશ કે આ લોકો છે ને સચિવાલયની તૈયારી કરે છે, સમજી ગયા. તો જો 42મો જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ છે, તો આમાં છે ને કેવી પ્રોવિઝન હતી કે એક વખત, જો આ ઇમ્પોર્ટન્ટ છે, ટર્નિંગ પોઈન્ટ છે, યાદ રાખજો. 42મો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ હતો, તો એમાં કેવું કહેવામાં આવ્યું હતું કે એક વખત કાઉન્સિલ ઓફ મિનિસ્ટરે કોઈ પણ સલાહ આપી હોય તો પ્રેસિડેન્ટે એને માનવી જ પડે. પ્રેસિડેન્ટે એને માનવી જ પડે, આવું કમ્પલસરી કરી દેવામાં આવ્યું હતું. એક વખત આમાં રિટર્ન ના કરી શકે. મેં પહેલાં તમને કીધું ને કે રિટર્ન કરી શકે, પરંતુ જે મોરારજી દેસાઈની સરકાર આવી એ થોડી સમજદાર સરકાર હતી, સમજી ગયા. અને એટલા માટે જે 44મો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ થયો, તો એમાં એવું કહેવામાં આવ્યું કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરે પ્રેસિડેન્ટને સલાહ આપી એ તો માનવી પડે, પણ માની લો કે કોઈ વખત એવી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા સલાહ આપવામાં આવી જે અનકોન્સ્ટિટ્યુશનલ છે, સમજી ગયા. અને માની લો કે આ સમયમાં અનકોન્સ્ટિટ્યુશનલ હોય તો ત્યારે પ્રેસિડેન્ટ છે તો એક વખત કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને એ સલાહ છે તો ફરીથી રીકન્સિડર કરવા કહી શકે છે. આવું કોને કર્યું? તો 44મો બંધારણીય સુધારો થયો તો એમાં મોરારજી દેસાઈની સરકારે કર્યું હતું, સમજી ગયા. કે એક વખત જે પ્રેસિડેન્ટ છે તો રીકન્સિડરેશન માટે મોકલી શકે છે. તો આ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. તો આ તમને ખબર પડી ગઈ ને. જે ઇન્દિરા ગાંધી વખતે શું કર્યું હતું કે એક જ વખત જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરે સલાહ આપી તો એને કમ્પલસરી કરી દીધું કે ભાઈ પ્રેસિડેન્ટે માનવી જ પડશે, સમજી ગયા. પરંતુ જે 44મો બંધારણીય સુધારો થયો તો એમાં મોરારજી દેસાઈની સરકારે એવું કર્યું કે જો પ્રેસિડેન્ટને એવું લાગે કે આ અનકોન્સ્ટિટ્યુશનલ કે કોઈ એવી કહેવાય ને કે આ સલાહ ઉપર વધારે વિચાર થયેલો નથી, તો એક વખત ફરીથી રીકન્સિડર કરવા માટે બોલી શકે, પરંતુ પછી એમને માનવું જ પડે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો 1971માં સુપ્રીમ કોર્ટે શું કીધું, બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. ઇન 1971 ધ સુપ્રીમ કોર્ટ હેલ્ડ ધેટ even after the dissolution of the Lok Sabha, the Council of Ministers does not cease to hold the office. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે ભાઈ, સુપ્રીમ કોર્ટે કીધેલી છે. એટલા જ માટે હવે જો આપણે આર્ટિકલ 74 શું કહે છે કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એના હેડ કોણ છે? પ્રધાનમંત્રી. અને એ પ્રધાનમંત્રીનું કામ શું છે? પ્રેસિડેન્ટને સલાહ આપવાનું. અને પ્રેસિડેન્ટ કોની સલાહ ઉપર કામ કરશે? તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ ઉપર જ કામ કરશે. અને એટલા જ માટે જ્યારે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ના હોય તો ત્યારે પ્રેસિડેન્ટ ક્યારેય પોતાની રીતે કામ કરી શકતા નથી. એટલા માટે જ્યારે લોકસભા ડિઝોલ્વ થઈ જાય છે તો એ લોકસભા ડિઝોલ્વ થાય તરત કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એ સત્તામાંથી દૂર થઈ જાય છે, પરંતુ એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર થોડા સમય માટે રહે છે, સમજી ગયા. તમે યાદ રાખજો કે લોકસભા ડિઝોલ્વ થઈ જાય તેમ છતાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર થોડા સમય માટે રહે છે, જ્યાં સુધી નવી સરકાર ના આવે ત્યાં સુધી. અને એ જે ડિઝોલ્વ થયેલી લોકસભા હોય તો એના જ મિનિસ્ટરની સલાહ ઉપર કોણ કામ કરે છે? તો પ્રેસિડેન્ટ કામ કરે છે. કારણ કે આવું સુપ્રીમ કોર્ટે કીધું છે. જો પ્રેસિડેન્ટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ વગર કામ કરે તો એ કેવું હશે? અનકોન્સ્ટિટ્યુશનલ હશે. જો અહીંયા લખ્યું છે ને, આર્ટિકલ 74 is the mandatory and therefore the president cannot exercise the executive power without the aid and advice of the council of minister, and any exercise of the executive power without aid and advice will be unconstitutional as being violative of the article 74. સમજી ગયા? તો આ જ વસ્તુ મેં તમને કીધી ને, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જ ના હોય તો પ્રેસિડેન્ટ એની સલાહ વગર કામ જ ના કરી શકે. અને જો પ્રેસિડેન્ટ એમની સલાહ વગર કામ કરે તો એ અનકોન્સ્ટિટ્યુશનલ હશે, કારણ કે એ આર્ટિકલ 74નું શું કરશે? વાયોલેશન કરશે, સમજી ગયા. એટલે કે એનો ભંગ કરશે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો અગેન ઇન 1974 the court held that wherever the constitution requires the satisfaction of the president, the satisfaction is not the personal satisfaction of the president but it is the satisfaction of the council of minister. એટલે કહેવા શું માંગે છે કે 1974માં એક વખત ફરીથી સુપ્રીમ કોર્ટે કીધું કે જ્યાં પણ કોન્સ્ટિટ્યુશનમાં એવું લખેલું છે કે સેટિસ્ફેક્શન ઓફ ધ પ્રેસિડેન્ટ, તો આ પ્રેસિડેન્ટનું સેટિસ્ફેક્શન નથી, કારણ કે અલ્ટિમેટલી સેટિસ્ફેક્શન કોનું છે? તો એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનું સેટિસ્ફેક્શન છે, સમજી ગયા. કારણ કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસ ઉપર જ પ્રેસિડેન્ટે કામ કરવાનું છે. તો અગેન સુપ્રીમ કોર્ટે 1974માં કીધું કે ભાઈ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનું મહત્વ ખૂબ જ વધારે છે અને એના વગર પ્રેસિડેન્ટનું કશું જ કામ રહેતું નથી, સમજી ગયા. તો આ તમને ખબર પડી ગઈ ને. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર વગર ઇવન લોકસભા, આ સ્ટેટમેન્ટ છે ને, જ્યારે પણ કલર ચેન્જ થાય ને ત્યારે તમારે સ્ટેટમેન્ટને ઇમ્પોર્ટન્ટ સમજવાનું. 1971માં સુપ્રીમ કોર્ટે કીધું હતું કે લોકસભા ડિઝોલ્વ થઈ જાય તેમ છતાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે ઇટ ડઝ નોટ સીઝ ટુ હોલ્ડ ધ ઓફિસ. એટલે કે એમની જે ઓફિસ છે તો તરત ખતમ થઈ જતી નથી, સમજી ગયા. જ્યાં સુધી નવી સરકાર ના આવે ત્યાં સુધી એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર રહે છે. આ તમારે યાદ રાખવાનું છે, સમજી ગયા. જો એક એક લાઈનને હું તમને કહું છું, આ તમારે વિડીયોને પોઝ કરવું અને જોવું હોય તો જોઈ લેજો. અહીંયા એક પણ લાઈન મેં છે ને ફાલતુમાં સ્કીપ કરેલી નથી. આ દરેક આ પોલિટી આપણે પહેલી વખત વાંચતા નથી ભાઈ. આ બુકો તો કેટલી વખત થઈ ગઈ, પણ આ અત્યારે મારે તમને ડિજિટલી ભણાવવાનું છે એટલા માટે ફરીથી હાઇલાઇટ કરું છે. જે મારી પાસે જૂની બુક હોય એમાં તો ઓલરેડી બધું હાઇલાઇટ જ હોય, સમજી ગયા. આ તો તમને, કારણ કે એમાંથી પછી ફોટા પાડીને ના ભણાવે એ મૂર્ખામી કહેવાય. એટલા માટે આ સોફ્ટ કોપી છે અને લેટેસ્ટ બુક છે. મારી પાસે તો કઈ 4th અને 5th હતી, સમજી ગયા. તો એટલા માટે તમારે એ રીતે થોડું
વિશ્વાસ રાખીને આ જે વિડીયો છે તો એને ફોલો કરવાનો છે અને વિડીયો ફોલો કર્યા પછી એક એક્ઝામ નહીં છૂટે. આ મારી 100% કમિટમેન્ટ છે. આટલી ગેરંટી તમને કોઈ નહીં આપે. 100% એક એક્ઝામ નહીં છૂટે. પણ તમે જો રિવિઝન કર્યું હશે અને ધ્યાનથી સમજ્યા હશો તો, જો ગોખણપટ્ટી કરી હશે તો ક્યારેય પોલિટીનો એક ક્વેશ્ચન નહીં બને. સમજી ગયા? જે લોકો વિડીયો જોતા નથી ને એ લોકો માટે આજે એક વિડીયો મેં ટેલિગ્રામમાં નાખ્યો હતો, ખાલી એમને ટેસ્ટ કરવા માટે. 21% લોકોએ સાચો જવાબ આપી શક્યા. રિયલમાં ભાઈ પોલિટી છે ને સખતનો સબ્જેક્ટ છે. એટલે હું તમને ડરાવતો નથી. ડરાવવાનું બિલકુલ કોઈ સબ્જેક્ટથી નહીં ડરવાનું. સમજ્યા? કિસી કે બાપ સે નહીં ડરને કા. પણ કહેવાનો મતલબ એ છે કે તમે પોલિટીને સાવ બી નોર્મલી બી ના લો. તમારે એને સમજવું પડશે. કન્ટિન્યુઅસલી એનું રિવિઝન કરવું પડશે. રિવિઝન ના કરો તો પોલિટીમાં પછી નુકસાન થઈ જાય. અને આ એકદમ સ્કોરિંગ સબ્જેક્ટ છે. સમજી ગયા? આ વખતે યુપીએસસીમાં કેવા ક્વેશ્ચન, એકદમ સરસ ક્વેશ્ચન પૂછી લીધા. એટલા માટે સ્કોરિંગ સબ્જેક્ટ છે. તમારે આના ઉપર એકદમ પકડ હોવી જોઈએ. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ કે અપોઇન્ટમેન્ટ ઓફ ધ મિનિસ્ટર. આ ઇમ્પોર્ટન્ટ છે. આપણે વિડીયોને પોઝ કરીને થોડો આરામ લઈ લઈએ. હવે આપણે ઇન્ફોર્મેશન લઈએ કે જે મિનિસ્ટર છે તો એની અપોઇન્ટમેન્ટ કઈ રીતે થાય છે. આમ તો મેં તમને ઓલરેડી પહેલાં પણ કીધું છે ને, પણ અત્યારે રિવિઝન જ કરવાનું. આખું ચેપ્ટર તમારું રિવિઝનનું છે. જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એને અપોઇન્ટ કોણ કરે છે? તો પ્રેસિડેન્ટ કરે છે. જે પણ પાર્ટી લોકસભામાં મેજોરિટીમાં આવી હોય તો એ જે મેજોરિટી પાર્ટી હોય તો એના લીડરને પ્રાઇમ મિનિસ્ટર તરીકે પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરે છે. અને જે અધર મિનિસ્ટર હોય એટલે કે જે બીજા મિનિસ્ટર છે તો એને પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરે છે ઓન એડવાઇસ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર. સમજી ગયા? ધીસ મીન્સ દેટ ધ પ્રેસિડેન્ટ કેન અપોઇન્ટ ઓનલી પર્સન એઝ અ મિનિસ્ટર હુ આર રેકમેન્ડેડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર. એટલે કહેવા શું માંગે છે કે આનો મતલબ એ થયો કે પ્રેસિડેન્ટ છે તો ફક્ત એવા જ પર્સનને અપોઇન્ટ કરી શકે છે મિનિસ્ટર તરીકે જેના નામ છે તો એને પ્રાઇમ મિનિસ્ટર દ્વારા રેકમેન્ડ કરવામાં આવે છે. યુઝ્યુઅલી ધ મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ ઈધર ઓફ ધ લોકસભા ઓર રાજ્યસભા. જો યુઝ્યુઅલી કેવું હોય છે કે જનરલી એવું હોય કે જે મિનિસ્ટર છે તો એ લોકસભા અથવા તો રાજ્યસભામાંથી હોય છે. પરંતુ અમુક વખતે મેં તમને હમણાં ઉદ્ધવ ઠાકરેનો એક્ઝામ્પલ આપ્યું ને તો એ તો લેજિસ્લેટિવ એસેમ્બલી કે લેજિસ્લેટિવ કાઉન્સિલ ક્યાંયનો મેમ્બર નહોતો. જેવી રીતે હા બેસ્ટ એક્ઝામ્પલ શૂટ થાય છે એ તેલ પીવા ગયા. અત્યારે આપણે બેસ્ટ એક્ઝામ્પલ શૂટ થાય છે એસ જયશંકરનું. એસ જયશંકર એમને જ્યારે મિનિસ્ટર બનાવવામાં આવ્યા ને તો મોદી સાહેબે કીધું ભાઈ પ્રેસિડેન્ટ તમારે છે ને આ વ્યક્તિને મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કરવાના છે. બોલે પેલા બોલે પ્રેસિડેન્ટ બોલે હા સાહેબ કરી નાખું. સમજી ગયા? તો ત્યારે પ્રેસિડેન્ટ કોઈ આનાકાની કરવા ના જાય. હવે તમને ખબર હશે કે એસ જયશંકર છે તો કોઈ પણ હાઉસના મેમ્બર જ નહોતા, પણ તેમ છતાં મિનિસ્ટર બની ગયા. પરંતુ પછી એના પછી શું થયું? એના પછી એમને જે રાજ્યસભા છે તો એમાંથી ઇલેક્ટ થઈને આવ્યા હતા. કદાચ ગુજરાતમાંથી જ ગુજરાત છે તો એમાંથી જ એમને રાજ્યસભાના એમપી તરીકે ઇલેક્ટ થયા હતા. સમજી ગયા? તો કહેવા શું માંગે છે કે જનરલી એવું જ હોય છે કે જે મિનિસ્ટર બને તો એ તો લોકસભા યા તો રાજ્યસભાના મેમ્બર હોય છે. પરંતુ અમુક વખતે એવું થાય છે કે અમુક જે મેમ્બર હોય, અમુક જે મિનિસ્ટર બનાવવામાં આવે તો એક પણ હાઉસના મેમ્બર હોતા નથી. પરંતુ એ વ્યક્તિને સમય આપવામાં આવે છે કે તમે મેક્સિમમ 6 મહિના તમારી પાસે સમય છે. 6 મહિનાની અંદર તમે શું થઈ જાઓ? તમે કોઈ પણ હાઉસના મેમ્બર બની જાઓ. અને એવું ફિક્સ નથી કે તમારે લોકસભાનું મેમ્બર થવાનું છે કે રાજ્યસભા. કોઈ પણ હાઉસના તમે મેમ્બર થઈ શકો છો. સમજી ગયા? પણ એક વસ્તુ યાદ રાખજો, બ્રિટન છે ને બ્રિટન, તો એમાં કેવું છે બ્રિટનની અંદર જે વ્યક્તિ વડાપ્રધાન બને છે, સમજી ગયા? બ્રિટનની અંદર જે પણ વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટર બને છે ને તો એ પ્રાઇમ મિનિસ્ટર ફક્ત ને ફક્ત હાઉસ ઓફ ધ પીપલ એટલે કે લોઅર હાઉસમાંથી જ હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સમજી ગયા? જે બ્રિટન છે તો એમાં જે વ્યક્તિ પ્રધાનમંત્રી બને છે, આપણા ભારતમાં કેવું છે કે પ્રધાનમંત્રી લોઅર હાઉસમાંથી પણ હોઈ શકે અને અપર હાઉસમાંથી પણ હોઈ શકે. ઇન્દિરા ગાંધી છે, એના પછી આપણા મનમોહન સિંહ છે, તો બધા રાજ્યસભામાંથી હતા. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે કે બ્રિટનની અંદર કેવું છે કે પ્રધાનમંત્રી છે તો ફક્ત ને ફક્ત લોઅર હાઉસમાંથી હોઈ શકે છે. પરંતુ ભારતની અંદર એવું નથી. ભારતમાં જે પ્રધાનમંત્રી છે તો લોઅર હાઉસ અને અપર હાઉસમાંથી પણ કોઈ પણ હાઉસમાંથી હોઈ શકે છે. અને મિનિસ્ટર છે તો એ કોઈ પણ હાઉસની જે પ્રેસિડિંગ છે તેમાં ભાગ લઈ શકે છે, એમાં બોલી શકે છે. પરંતુ વોટ ક્યાં કરી શકે છે? જે હાઉસની અંદર એ મેમ્બર હોય એમાં જ વોટ કરી શકે છે. તો આ બધું સેમ વસ્તુ રિપીટ થાય છે. હવે આપણે આ પણ જોઈ લઈએ કે જે ઓથ કોના દ્વારા આપવામાં આવે છે અને કઈ ઓથ આપવામાં આવે છે. આ ઓથ છે ને જે પ્રાઇમ મિનિસ્ટરની જે ઓથ હતી તો એ જ પ્રકારની અહીંયા ઓથ છે. તો ખાસ કરીને જે મિનિસ્ટર હોય તો એને ઓથ કોણ અપાવે છે? તો પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવે છે. અને ઓથ કેવી હોય છે? ટુ બિયર ટ્રુ ફેથ એન્ડ એલિજન્સ ટુ ધ કોન્સ્ટિટ્યુશન્સ ઓફ ઇન્ડિયા. એટલે કે જે ભારત છે તો એના કોન્સ્ટિટ્યુશનમાં શું રાખવાનો? વિશ્વાસ રાખવાનો. એના સિવાય ભારતની જે સોવરેનિટી છે એટલે કે સાર્વભૌમત્વ છે, પછી જે ઇન્ટિગ્રિટી છે એટલે કે જે અખંડિતતા છે તો એને અપહોલ્ડ કરવી. એના સિવાય જે એક મિનિસ્ટર તરીકે એમને ડ્યુટી મળી છે, એક મંત્રી તરીકે એમને જે ડ્યુટી મળી છે તો એ ડ્યુટીને ફેથફુલી એટલે કે વિશ્વાસપાત્ર રીતે અને કોન્શિયસલી એટલે કે સભાન અવસ્થામાં એ જે ડ્યુટીને ફોલો કરી. તો આ પ્રકારની બધી શપથો મોટી મોટી આપવામાં આવે છે. સમજી ગયા? ટુ ડુ રાઇટ ટુ ધ ઓલ ધ મેનર ઓફ ધ પીપલ ઇન અકોર્ડન્સ વિથ ધ કોન્સ્ટિટ્યુશન. એટલે કે કોન્સ્ટિટ્યુશનના હિસાબથી લોકોનું દરેક રીતે એ રીતે કામ કરશે જેથી લોકોનું ભલું થાય અને કોઈ પણ વ્યક્તિના
ડરમાં આવીને, ફિયર કે ફેવર કે અફેક્શનમાં આવીને ક્યારે પણ કોઈ પણ પ્રકારનું એવું કાર્ય નહીં કરે કે જે અનકોન્સ્ટિટ્યુશનલ હોય, સમજી ગયા. એના સિવાય એ મિનિસ્ટર તરીકે એની પાસે જે પણ ખાસ કરીને ઇન્ફોર્મેશન આવતી હોય તો એ ઇન્ફોર્મેશનને ક્યારેય કોઈ પણ અધર વ્યક્તિ સાથે કમ્યુનિકેટ નહીં કરે. કારણ કે તમને ખબર હશે, માની લો કે રાજનાથસિંહ ડિફેન્સ મિનિસ્ટર છે, તો જેટલી પ્રધાનમંત્રીને ભારતના ડિફેન્સ વિશે ખબર હોય એટલી જ ઇન્ફોર્મેશન ડિફેન્સ મિનિસ્ટરને પણ ખબર હોય, સમજી ગયા. તો એટલા માટે આમને આ પ્રકારની શપથ આપવામાં આવે છે કે તમે એક ડિફેન્સ મિનિસ્ટર તરીકે અથવા તો એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર તરીકે ઓફિસની જે પણ સિક્રેટ વાતો છે એને તમે કોઈ પણ વ્યક્તિ સાથે શેર નહીં કરો. આ પ્રકારની જે પ્રેસિડેન્ટ છે તો શપથ અપાવે છે. હવે જો ઇન 1990s ધ ઓથ બાય દેવીલાલ એઝ અ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર વોઝ ચેલેન્જ એઝ બિંગ અનકોન્સ્ટિટ્યુશનલ. હવે જો આપણું કોન્સ્ટિટ્યુશન છે ને તો એની અંદર પ્રધાનમંત્રીની પોસ્ટ મેન્શન છે, પરંતુ જે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે તો એની પોસ્ટ મેન્શન જ નથી. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને. એટલા માટે થયું કેવું, એટલા માટે 1990માં એક દેવીલાલ સિંહ હતા. હવે જે પણ હોય આપણે એમાં કંઈ પડવાની જરૂર નથી. 1990માં એક દેવીલાલ સિંહ હતા, અને સિંહ હું વધારે લગાવું છું ને, આ દેવીલાલ હતા, ખાલી દેવીલાલ હતા. તો આ વ્યક્તિને છે ને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા. તો ત્યારે કોઈ વ્યક્તિએ આ જે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અપોઇન્ટ થયા તો આ જે ડિસિઝન હતું તેને ચેલેન્જ કર્યો સુપ્રીમ કોર્ટમાં, અને બોલ્યું કે ભાઈ આ છે ને અનકોન્સ્ટિટ્યુશનલ છે. કારણ કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર તો ખાલી પ્રધાનમંત્રી જ મેન્શન છે, તો આ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરને શા માટે અપોઇન્ટ કરે છે? તો ત્યારે સુપ્રીમ કોર્ટે છે ને એ વ્યક્તિને જે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા એ ડિસિઝનને અપહોલ્ડ કર્યું હતું, એટલે એ ડિસિઝનનો સપોર્ટ કર્યો હતો. અને ત્યારે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ કોઈ વ્યક્તિ છે તો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે શપથ લે છે તો એનો મતલબ એ નથી કે એ વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટર બની ગયો, સમજી ગયા. અહીંયા તમે સમજો, સચ અ ડિસ્ક્રિપ્શન ડઝ નોટ કન્ફર હિમ એની પાવર ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર. એટલે કે એ વ્યક્તિને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે શપથ તમે અપાવો છો, ઓથ અપાવો છો, તો એનો મતલબ એ નથી કે એ વ્યક્તિને જે પ્રાઇમ મિનિસ્ટર છે તો એનો પાવર અને સત્તા મળી જાય છે, સમજી ગયા. અને એટલા જ માટે જે સુપ્રીમ કોર્ટ છે તો એને એ વ્યક્તિને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા. તો આ જે ડિસિઝન હતો તેને અપહોલ્ડ કર્યો. અને હજુ પણ ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ, હવે જો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બને ને એ ખાસ કરીને પોલિટિકલ રીઝનની હિસાબે બને. હવે હું તમને આપણું બેસ્ટ આપણા ઘરનું જ એક્ઝામ્પલ આપું. ઘરનું એટલે મારા ઘરનું નહીં, આપણા ગુજરાતનું, સમજી ગયા. જેવી રીતે નીતિન પટેલ સાહેબ છે અને એના સિવાય રૂપાણી સાહેબ છે, તો આ બંને વચ્ચે થોડું કોમ્પિટિશન હતું, સમજી ગયા. કોમ્પિટિશન એટલે રિયલમાં તો નીતિન પટેલ સીએમની રેસમાં આગળ હતા, પરંતુ પછી એકો કોણ નીકળ્યો તો રૂપાણી સાહેબ નીકળ્યા. તો હવે માની લો કે નીતિન સાહેબને ખોટું લાગે ને, તો એટલા માટે એમને ખોટું ના લાગે એટલે તમને કીધું ભાઈ તમને આપણે ડેપ્યુટી સીએમ બનાવી દઈએ, સમજી ગયા. તો ખાસ કરીને આ પ્રકારની જ્યારે ડેપ્યુટી પોસ્ટ આવતી હોય ને, જેવી રીતે અત્યારે બિહારની અંદર પણ ઇલેક્શન થયા તો બિહારમાં પણ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે છે, યુપીમાં પણ બનાવે, તો પોલિટિકલ રીઝનથી થતું હોય. એટલે કે અંદર જે પણ રાઇવલરી ના થાય, સમજી ગયા. અંદર જે મેન લીડરો હોય તો ઝઘડી ના પડે, એટલા માટે ખાલી એક પેદા સમાન આનો યુઝ કરવામાં આવે છે આ પોસ્ટનો, સમજી ગયા. તો મેઇનલી તો ડેપ્યુટી જે પોસ્ટ આવતી હોય તો એ કહેવાય ને કે આ પ્રકારનું પોલિટિક્સમાં જે ડેપ્યુટીની પોસ્ટ આવે તો એ એકબીજાને શાંત રાખવા માટે હોય છે, સમજી ગયા. અને એટલા જ માટે જે સુપ્રીમ કોર્ટ છે તો આ પ્રકારનું જે ડિસિઝન છે તો એને અપહોલ્ડ કર્યું હતું. અને એવી જ રીતે તો સુપ્રીમ કોર્ટે એવું એ પ્રકારનું કીધું કે ખાસ કરીને આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એની અંદર તો મિનિસ્ટર ઓફ સ્ટેટ છે, ડેપ્યુટી મિનિસ્ટર છે, તો આનું પણ મેન્શન નથી. તો શું તમે આને પણ અનકોન્સ્ટિટ્યુશનલ કરશો? આ દરેક વસ્તુ વિશે હું તમને આવતીકાલે ઇન્ફોર્મેશન આપીશ. હજુ પણ આવતીકાલે આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ઉપર એક બીજો લેક્ચર આવશે. લેક્ચર ઇન ધ સેન્સ કે આપણે કોઈ ટીચર નથી, હું ખુદને ટીચર માનતો જ નથી, એટલે આપણે ફરીથી ડિસ્કસ કરવાના છે, સમજી ગયા. લેક્ચર ખોટો શબ્દ કહેવાય. ફરીથી આપણે વિડીયો છે તો એને ડિસ્કસ કરવાનું છું. હું તમને કહી દઉં, આપણે ખુદને ક્યારે પણ ટીચર માનતા જ નથી, કારણ કે મને ડેઝિગ્નેશન પસંદ જ નથી, સમજી ગયા. હું તમને ઓપનલી કહું છું, મને એ પ્રકારની ડેઝિગ્નેશન પસંદ જ નથી. વી આર જસ્ટ ફ્રેન્ડ, સમજી ગયા. અને એટલા જ માટે ખાસ કરીને આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એમાં આ પ્રકારની પોસ્ટ પણ મેન્શન નથી, સમજી ગયા. અને એટલા જ માટે જે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ તમે છે ને આ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે તો એને પોસ્ટને અને કહેવાય ને કે અનકોન્સ્ટિટ્યુશનલ તરીકે તમે એને માની ના શકો, સમજી ગયા. અને સુપ્રીમ કોર્ટે જે ડિસિઝન હતો તેને અપહોલ્ડ કર્યો હતો. અને ધ સેલરીઝ એન્ડ અલાઉન્સીસ ઓફ ધ મિનિસ્ટર આર ડિટરમાઇન્ડ બાય ધ પાર્લામેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. એટલે કે જે મિનિસ્ટર છે તો એની જે સેલરીઝ એન્ડ અલાઉન્સીસ છે તો એ કોણ ડિસાઇડ કરે છે? તો પાર્લામેન્ટ ડિસાઇડ કરે છે. અને જે મિનિસ્ટર હોય તો એની સેલરી કોને જેટલી રહે છે? તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેટલી જ રહે છે. પરંતુ આ લોકોને થોડી વધારે એડવાન્ટેજ આપવામાં આવે છે, સમજી ગયા. જે રીતે ટ્રાવેલિંગ અલાઉન્સીસ છે અને ટેલિફોનનું અલાઉન્સીસ આપવામાં આવે છે. હજુ જો આ લોકોને છે ને લગભગ 1000 કે 2000 ટેલિફોન અલાઉન્સીસ મળે. હવે ચાલો તમે 300-400નું જીઓ કરાવો ને તો 3 મહિના ચાલે. અત્યારે તો 600 રૂપિયા છે તો પણ 3 મહિના ચાલે. તો પણ તમે જુઓ આ લોકો કેટલા મૂર્ખા કહેવાય ને. એટલે આ પ્રકારનું કામ હજુ પણ આપણા દેશની અંદર ચાલી રહ્યું છે. તો આ તમને ખબર પડી ગઈ ને
કે આ લોકોની સેલેરી અને અલાવન્સીસ કોણ ડિસાઇડ કરે છે, તો પાર્લામેન્ટ ડિસાઇડ કરે છે. હવે આપણે વિડીયોને અહીંયા પોઝ કરી દઈએ. કેટલી મિનિટ થઈ છે? 42 મિનિટ થઈ છે. તો આટલું ઇનફ છે. આવતીકાલે ફરીથી આપણે ખાસ કરીને આમની રિસ્પોન્સિબિલિટી કેટલી હોય છે, અને ખાસ કરીને એના સિવાય જે મહત્ત્વની ઇન્ફોર્મેશન છે, જે મેં તમને કીધું ને કે કેબિનેટ મિનિસ્ટર શું હોય, પછી મિનિસ્ટર ઓફ સ્ટેટ શું છે, પછી ડેપ્યુટી મિનિસ્ટર શું છે, એના સિવાય કિચન કેબિનેટ શું છે, તો આ મહત્ત્વની ટર્મ છે. તો બધા વિશે હું તમને ઇન્ફોર્મેશન આપીશ અને તમને ખૂબ જ મજા આવશે. વિડીયોને તમે રેગ્યુલરલી જોજો અને જેટલા પણ ક્વેશ્ચનો પૂછવામાં આવે છે દરેક લોકો આન્સર આપે. અને આજે મેં તમને 42મો બંધારણીય સુધારવા દ્વારા જે 3 પ્રિએમ્બલની અંદર શબ્દો એડ કર્યા એ કીધું, એ તમે દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખજો, તો જ મજા આવશે. અદરવાઇઝ જો આજે તમે આન્સર નહીં આપો તો પછી આપણે વિડીયોને બંધ કરી દઈશું, સમજી ગયા? કારણ કે આન્સર તો આપણે હશે તો વધારે મજા આવશે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. હેપી લર્નિંગ.